લોકો એમ કહે છે કે આપણે ઘણા ચેન્જ થઈ ગયા છે. લાઈક પહેલાં આપણો સમાજ કેવો હતો ને હવે કેવો સમાજ થયો છે. બટ આઈ ફીલ હજુ બી સેમ જ છે. એટલે તમે કમ્પેરિઝનની વાત કરો ને, પહેલાં બી કમ્પેર થતું હતું. પહેલાં કમ્પેર આપણા ફેમિલીમાં જ થતું. ફોર એક્ઝામ્પલ, તારા કેટલા માર્ક આવ્યા, તો તમારું કમ્પેરિઝન થતી હતી તમારા મામાના છોકરા હતા, ફોઈના છોકરા હતા, માસીના છોકરા હતા, ને એના કરતાં ઓછા આવતા તો તમારી તરફ આમ કે ભાઈ તું કેમ મહેનત નહીં કરતો, યુ શુડ બી નંબર 1 ઇન ધ ફેમિલી. એના પછી લગ્ન માટે કમ્પેરિઝન થતી કે પેલાના લગ્ન થઈ ગયા, તારા કેમ લગ્ન નથી થતા. પછી છોકરા માટે કમ્પેરિઝન થતી કે એનો છોકરો આવી ગયો તો તારો છોકરો નહીં આવ્યો, ક્યારે આવશે, આમ છે તેમ છે. સો બેઝિકલી એટલામાં ને એટલામાં આપણી લાઈફ પતી જતી. છોકરાની ફરી પાછી એ જ કમ્પેરિઝન ચાલુ થવા માંડી. સો આઈ થિંક એઝ અ હ્યુમન વી હેવન્ટ ઇવોલ્વડ. એટલે પહેલાં કોમ્પિટિશન આપણા ફેમિલી પૂરતી હતી, હવે આખી સોશિયલ મીડિયા માટે કોમ્પિટિશન થઈ ગઈ છે. ને કોઈ કંઈ ને કંઈ પોસ્ટ કરતું જોઈને એને આપણે એકબીજા સાથે કમ્પેર કરી જ લઈએ. ઇવન ઇન ધ ફ્રેન્ડ્સ. ને પછી એના લીધે પછી જેલસી વધે, આ વધે તે વધે. પહેલાં આમ કર્યું, મેં આમ નહીં કર્યું, પેલો આના કરતાં આગળ જતો રહ્યો, હું હજુ તો આનો ત્યાં છે. એટલે પેલા સેલ્ફ ડાઉટ અંદર આપણામાં આવવા માંડે કે ભાઈ મેં આખી જિંદગી કર્યું હું ના. એટલે સોલ્યુશનમાં તો એવું જ નહીં કે હવે આપણે એવું જ વિચાર લેવાનું કે આપણે સૌથી છેલ્લા છે. બસ આપણી પાછળ કોઈ છે જ નહીં, કંઈ નહીં. લોકોને એક્ઝામ્પલ તરીકે યુઝ કરવા દો કે અમે આના કરતાં તો આગળ છે ને. એ લોકો ખુશ થાય, એ લોકોની ખુશીમાં આપણે ખુશી છે. બસ જીવો આપણી લાઈફ.